દારી નવી વસાહત ગણેશ સોસાયટીની બાજુમાં પલ્લુબેન ગોશાળા વિસ્તારની અંદર અનેક રજૂઆત કરવા છતાં શેરીની અંદર કોઈ જાતના કામ થતા નથી। અનેક રજૂઆત કરવા છતાં કોઈ પણ તંત્ર કામમાં ધ્યાન આપતું નથી। આજે કચરો ભરવા પણ નથી આવતું અને સફાઈ પણ કરવા આવતું નથી। 30 વર્ષથી રોડના કામ થતા નથી। અધૂરો રોડ છોડીને મૂકી ગયા છે। ચોમાસાની અંદર અત્યંત કીચ કાદવનો ઉપદ્રવ થાય છે। સાયકલ પણ ચલાવવામાં મુશ્કેલી પડે છે। અમારી સાથે આટલો બધો અન્યાય કેમ? એમાં પણ કોઈ કામ કરતું નથી। વારંવાર ફોન કરવા પડે છે। ફોન કરીએ તો એવો જવાબ મળે છે કે થઈ જશે, આજે આવશું, કાલે આવજો, પણ કોઈ કામ કરતું નથી। આજે ગણેશ સોસાયટીની બાજુના પલ્લુબેન ગૌશાળા વિસ્તારમાં શેરી લોકો ત્રાહિમામ થયા છે। આજે તંત્રને જાણ કરવામાં આવે અને તાત્કાલિક નિર્ણય અને કામ કરે એવી શેરીવાળા લોકોને અપીલ છે। અહેવાલ જયેશ જેઠવા, ધારી। સરકારશ્રીને શું કહેવા માંગો તમે? સરકારશ્રીને કેવું છે કે આ બધી એમ કે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો અને બધી સુવિધાઓ ઊભી કરો। અહીંયા રોડની ને બધી મંજૂર બધી સુવિધા ઊભી કરો, કચરાનો અહીંયાથી નિકાલ કરો છે, પરંતુ રોડ પણ બનતો નથી અને કચરો પણ નાખી જાય છે બધા, છતાં ટ્રેક્ટરવાળા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ બધા અહીંયા નાખી જાય, કોઈ ધ્યાન સરકારી દેતું નથી અને રોડ પણ અધૂરો છે, રોડ પણ બનતો નથી। કેટલા સમયથી હાલે છે?